નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, વાસ્તુમાં જ્યારે પણ કોઈ વાત નીકળે, વેદની વાતો આવે, વેદની જાણકારી હોવી પણ જોઈએ ને. આપણે ત્યાં જે વાસ્તુ જોવા આવનારા માણસો છે એ લોકોને પૂરતું જ્ઞાન ઘણી વખત નથી હોતું. ચોપડામાંથી વાંચેલું જ્ઞાન આપણે પીરસી દઈ, કોઈના મોઢે સાંભળેલી વાત પીરસી દે, કોઈકે કીધું છે કે આમ કરવાનું તો એ કરાવી દે. મારે ત્યાં એવી રીતના ઘણીવાર એવા બનાવ બને. લોકો મને પૂછવા આવે, હું મારા સ્વભાવ પ્રમાણે સીધી સીધી સલાહ આપી બી દઉં. એ સલાહ પછી ઘરે જઈને જાતે જ એપ્લાય કરી લે. સાહેબે જ કીધેલું છે ને, આવું કરાય, કરી લો ભાઈ, અમને ક્યાં વાંધો છે. પણ જાણકારી રાખો, વિદ્વાનો એમને નથી બેઠા. આજે કોઈ પણ એક વિદ્વાન છે એ કળામાં, વાસ્તુકળાથી માંડીને દુનિયાની કોઈ પણ જ્ઞાનની બાબત છે એમાં જો એ જાણકાર માણસ પાસે તમે બેસશો, એની જાણકારી લેશો, એની સલાહ લઈને કામ કરશો તો એનું પરિણામ મળશે. પણ આજના જમાનામાં આખી વાત જ જુદી છે. હું કોઈ પણ વાસ્તુ કરાવું તો પાયામાં દૂધ અને મધ પહેલાં ઉતારાવું, પછી વાસ્તુનું કામ થાય. તો દૂધમત શું છે? ચંદ્રમંગળ. પછી જગ્યામાં ચંદ્રમંગળને સ્થાપિત કરો, શુભ કામ શાંતિથી થાય. કેટલાને ખબર છે? કોઈને ખબર નથી. મેં તો આ કંઈ પણ દીધું. હવે આ વાત તો હું છુપાવીને રાખી શકું ને? જરૂર નથી. કોઈ નાનો માણસ કરી લેશે તો મને શું વાંધો છે? કોઈ પણ પાયો ખોદો ને તો દરેક પાયામાં થોડુંક દૂધ અને મધ ભેગા કરીને ઉતારો, પછી મકાનના પાયા ખોદો, પછી ત્યાં તમારું કામ આગળ વધારો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આજના વિડીયોમાં છે ને આપણે 9-10 કારણ એવા જાણીએ કે જ્યાં વેદ લાગે નહીં. આપણા જીવનમાં ઘણી બધી વાતો છે, ઘણી એવી જગ્યા છે કે જ્યાં વેદ જ નહીં લાગે, ત્યાં કંઈ જોવાનું જ નહીં, બધા વેદ એની જાતે જ દૂર થઈ જાય. આ જ્ઞાન પણ તમારા માટે વાસ્તુમાં ખૂબ મહત્વનું છે. જો તમારી પાસે આ જ્ઞાન છે ને તો તમે ખોટી જગ્યા પર મૂંડાતા પહેલા બચી જાઓ. પહેલી વાત છે, જે દોષ દેખાતો જ નથી એ લાગતો જ નથી. કેટલી સરળ વાત છે, જે દેખાતો નથી એ લાગતો નથી. બીજું, આજે શિલ્પ કલાના આચાર્ય ગર્ગમુનિ એમને એક બહુ સરસ વાત કીધેલી છે કે આ દુનિયામાં જે નીચ જાતિના લોકો છે એને કોઈ દિવસ વાસ્તુ દોષ લાગે જ નહીં. મારી વાત નથી, જે શિલ્પ કલાના આચાર્ય ગર્ગમુનિ એમની વાત છે. ત્રીજી વાત કીધી છે એમને, જે જગ્યા વાસ્તુ લક્ષણોથી હીન છે પણ ત્યાં મનની લાગણી ખુશ થાય છે, ત્યાં વાસ્તુ દોષ નથી. ચોથી વાત છે, તમારું ભવન જ્યાંથી શરૂ થાય છે, તમારું ઘર જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી તમારા ભવનની જે જગ્યા છે એના કરતાં ડબલ જગ્યા પછી કોઈ દોષ છે તો એ દોષ નથી લાગતો. ત્રાસો વેદ હોય, ત્રાસો કોઈ જગ્યા પર ક્રોસ પડતો હોય તો ત્યાં પણ વેદ નહીં લાગે. તમારી જગ્યા અને સામે વેદવાળી જગ્યા, એની વચ્ચે રાજમાર્ગ આવ્યો, કોટ આવ્યો, કિલ્લાની દિવાલ આવી, વડી આવી કે ભીતની જગ્યા આવી તો ત્યાં વેદ નહીં લાગે. કોઈ જીર્ણ મંદિર છે, વર્ષોથી પડ્યું છે, જ્યાં કોઈ પાઠ પૂજા નથી થઈ, બધું ખંડેર થઈ ગયું છે, એનો દોષ ક્યારેય નહીં લાગે. કોઈ જૂનો ચોરો છે આપણી જગ્યાની સામે, એનો દોષ નહીં લાગે. જૂનો હોવો જોઈએ, નવો બનાવેલો વેદ લાવે. તમારા ભવનની વચ્ચે અને વેદવાળી જગ્યાની વચ્ચે નદી આવી તો એ વેદ નહીં લાગે. કોઈક જગ્યા પર એવી ઘટના છે જે શાસ્ત્રથી કદાચ વેદવાળી દેખાય છે, જોનારનું મન નથી લાગતું, પણ ત્યાં રહેનારા ઘણા બધા લોકોને એ ગમે છે, એનું મન એમાં લાગે, ત્યાં દોષ નહીં લાગે. માણસે મનથી માની લીધું કે આ જગ્યા મારી છે, સારી છે, પતી ગઈ વાત. એનું મન એમાં રૂચી ગયું, સમાઈ ગયું, એને એ જગ્યા પ્રિય લાગી, ત્યાં કોઈ વાસ્તુનો વેદ નહીં લાગે. અને મિત્રો, છેલ્લું, જે શિલ્પ કલાના આચાર્ય ગર્ગમુનિ એમને બહુ સરસ વાત કીધી કે જે જગ્યા મનને અને તમારા ચક્ષુને ગમી ગઈ ત્યાં કોઈ વેદ નહીં લાગે. હવે
જો શાસ્ત્રો આપણને વાસ્તુ શીખવે છે, વાસ્તુના વેદ બતાવે છે, પણ એમાં રહેલી ત્રુટિઓને આટલી સરળ રીતે ચોખ્ખી કરી આપે છે, ક્લિયર કરી આપે છે, તો આપણે એમાં વિશ્વાસ કેળવવો જોઈએ ને. પણ આપણે જે ગર્ગમુનિએ વાત કરીને એ આપણા મનની વાત એમાં સામેલ નથી થતી. કઈ રીતે? મહારાજે કીધું કે આ જગ્યામાં દોષ છે, મનને ગમી, ચક્ષુને ગમી, આંખને ગમી, પણ મહારાજે કીધું ને, પતી ગઈ વાત. તો એ જગ્યામાં દોષ લાગે. તમને ગમી ગઈ છે, તમારો આત્મવિશ્વાસ એમ કહે છે કે ના ભાઈ આ બરાબર છે, તો બરાબર છે, કોઈ વાંધો નથી. આપણે એને ક્યાં માનવા તૈયાર છે? એટલે આપણે દુઃખી થઈએ છીએ. તો મિત્રો, આપણા સનાતનમાં જે વાતો કહેવાય છે એનો જે વેદ જે છે એ પણ આપ્યો છે. આજનો વિડીયો છે ને, વેદ નથી લાગતા એની જાણકારી આપનારો છે, પણ તમારા મનનો જે વેદ છે એને પણ તમારે જાતે જ ચોખ્ખો કરવો પડે, તો આવા કારણોથી આપને સારા ફાયદા મળે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં આવી જાણકારી બીજા વાસ્તુશાસ્ત્રી તમને નથી આપી શકતા, એનું ખાસ ધ્યાન રાખજો. તો વાસ્તુમાં ક્યારે પણ ગાંડા ખર્ચા નહીં કરતા, ચોક્કસપણે જરૂર પડે તો મારી મુલાકાત લેજો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.